માય ન્યુ વ્લોગ જય પનારા વ્લોગ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં। તો આજે છે ગુરુવારને બધાને પહેલાં તો જય મહાદેવ। આપણો વ્લોગ ચાલુ કરીએ છીએ 9:30 કંઈક બરાબર। એટલે પહેલાં તો આજે સવારનું નહીં ધોઈ લીધું અને આ કંઈ ખાવાનું નતું એટલે ખાધું નહીં। હવે તરત બેસી જઈએ, અત્યારે જો મશીને બેસી જઈએ, બ્લૂટૂથ કનેક્ટ કરી દીધું અને એને હવે બેસી પછી આજ તો પાછા પેપરો લખાના, તો પેપર લખવા આપણે મંથનના ઘરે જવાનું, તો ત્યાં જઈને મળીએ। ચલો સો ગાઈસ અત્યારે ને મશીન ઉપરથી એટલે મશીન કલાક 1.5 કલાક થઈ ગયું, અત્યારે ઉપર થઈ ગયો અને અત્યારે જોઈ રહ્યા છું પ્લે ગ્રાઉન્ડ સિઝન 4 એટલે ગ્રાન્ડ ફિનાલ છે આજે, તો એ જોવું। પછી હજી આજે પેપર લખવા જવાનું, પેપર એ લખવાનું। તો ગાઈસ આપણે પ્લે ગ્રાઉન્ડ તો પતી ગયું બરાબર, અને એટલે બીટી એન્ડ્રોઈડ જીતી ગયો હોય અને હવે મેં ચાલુ કરી દીધું પાછું સૌરવ જોશી વ્લોગ, એટલે એ બી જોઈ લઈએ। અને અત્યારે આજ ગુરુવાર એટલે મમ્મી ભાજી બનાવી દે બટેકાની, તો એ ખાઈ લઈએ પછી જઈએ આપણે પેપર લખવા। ગાઈસ મેં તમને કીધું નહોતું કે મેં તમને બતાવ્યું નહીં, એટલે રસ્તામાં આવતા એટલે હું મોહિતભાઈ, વિશાલ, ક્રિશ અમે બધા ને હવે આવી ગયા છે અત્યારે મામાજીના મંદિરે બરાબર, મોજીલા મામાના મંદિરે આવી ગયા આવીએ। એટલે હવે વારા ફરતી એટલે મેં તો સિક્રેટ ચડાવી હતી મામાને, વારા ફરતી બધા ચડાવે એટલે તમે દર્શન કરી દો મામાના। એટલે તમે દર્શન કરી લીધા તો હવે કોમેન્ટમાં લખી દેજો જય મહાદેવ બરાબર। બાકી હું ભૂલી જ ગયો હતો કે વિડીયો ઉતારવાનો, એટલે અને અમે જઈએ અત્યારે વિશાલભાઈના ઘરે બરાબર। વિશાલભાઈ અત્યારે સિગરેટ ચડાવો મામાને, તો બસ ખાલી સાથ દે મામા બહુ આપણે। હવે આપણે મોજીલા મામાના મંદિરેથી હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે આપણા, એટલે મારા ઘરે નહીં, હવે જઈ રહ્યા વિશાલભાઈના ઘરે, કારણ કે વિશાલભાઈના ઘરે જઈને આપણે પેપર લખવાના, તો લખી દઈએ જઈએ હવે ઘરે। સો ગાઈસ અત્યારે આપણે વિશાલના ઘરે આવી ગયા છે અને ઘરે આવીને હવે તરત જ આપણો પેપર લખવાનું ચાલુ કરી દઈએ બરાબર। હું કરી સીજા ઉપર બેઠા છીએ અને વિશાલને મોહિતભાઈ નીચે બેઠા બરાબર। એટલે વિશાલ તું કયું પેપર લખે અત્યારે? અને મોહિત ગુજરાતી, ઇંગ્લિશ અને હું ગાઈસ હું ગુજરાતીનું જ લખું બરાબર, એટલે એક આડો થાય શું કરીએ હવે। તો ગાઈસ હવે પેપર લખી દઈએ અને આપણે પેપર લખી દઈએ। હવે કેટલા 3 બાકી, મારે બીજા 4 તો પૂરા થઈ ગયા બરાબર। ચલો ગાઈસ અત્યારે જો રીલ શૂટ કરીએ ને એમાં, એટલે પેપર તો પૂરું થઈ ગયું, રીલ શૂટ કરીએ ને તો બધા એક યાર માલ બાંધ્યા જોઈ લો ગાઈસ બરોબર। એટલે પેપર પૂરા થઈ ગયા તો હવે રીલ શૂટ કરીએ, તો ખરેખર મસ્ત એમ ફની રીલ આવવાની, તમે જોઈને હસવા પણ છો એવી મસ્ત આવવાની રીલ્સ। તો કંઈ નહીં, હાલો વિડીયો ઉતારી દઈએ પછી મળીએ। સો ગાઈસ અત્યારે હું પાછો ઘરે આવી ગયો બરાબર, એટલે ત્યાંથી વિશાલના ઘરે અને હવે ઘરે જઈએ છીએ। એટલે ઘરે તો આવી ગયું પણ હવે પાછું કલાક મશીને બેસવું પડશે, તો થોડુંક જ કામ બાકી રહ્યું બરાબર। જો તમને બતાડું, આટલું જ કામ બાકી રહ્યું, બાકી પૂરું એટલે આટલું રહ્યું હોય, બાકી પૂરું થઈ જશે ગાઈસ। જો એટલે આટલું કામ પતી ગયું બરાબર, એટલે શું મશીનમાં કરી દઈએ હાથ, અને થોડાક બગડી ગયા ઓઇલવાળા થયા, એટલે આમ ફોન નહીં પકડી શકું, એટલે શું કહું, બાકી તો જોઈને પકડી જ લઈએ, બાકી તો પૂરું હાલો કામ। હવે નહીં ધોઈ લઈએ, સ્પીકર બંધ કરી દઈએ, આના વગર કામ અધૂરું ભાઈ, કારણ કે વગર ને
આપણને ફાવતું નહીં કામ કરતા. ને હવે કંઈ નહીં, આટલું વધારે કંઈ લાભ કરી નહીં. હવે મારે નાવ ધોવું પડશે ને, બરાબર? એટલે નહીં લઈએ પછી મને તો ગાઈસ અત્યારે ગીઝર ચાલુ કરીને ગરમ પાણી કરીને હવે શું કરવું નહીં લઈએ, બરાબર? અને આજે છે એક ફની રીલ્સ બનાવીએ. એટલે મેં તમને આગળ બતાડ્યું કે રૂમાલ બાંધીને રીલ્સ બનાવી, બરાબર? જે બનાવીએ ને આપણને હવે આમ આપણે હસત કરી એવી ફની બની ગઈ છે. તો જે આના પહેલાંનો જે રીલ્સ હતી એમાં જેટલો સપોર્ટ કર્યો એટલો જ આમાં કર્યો. એટલે મને તો એવું લાગે કે આમાં એનાથી વધારે છે, કારણ કે આને બહુ આમ કોમેન્ટો ભરપૂર આવી ગઈ છે. એ કે એટલે હસવાવાળી જ કોમેન્ટો આવી, બીજું કંઈ જ નહીં. આ જ જોતું હતું બસ આપણે ખાલી. કંઈ નહીં, હાલો નહીં લો, પછી વાત કરું તમારી જોડે. તો ગાઈસ અત્યારે આપણા ઘરે ભાણીબા હતા પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો અને તરત આપણે લઈને આવ્યા એને સોડાવ્યા. અને ચલો એ હાય ગાઈસ સો ગાઈસ અત્યારે સોડા પી લઈએ પછી મળીએ. અને ભાણીબાના નાટક તો ચાલતા જ રહ્યા. જો ગાઈસ અત્યારે હવે ઘરે આવી ગઈ છે ને હવે તમને આ બ્લોગ રન કરી. એટલે તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બાજુવાળી ઘંટડી વગાડતા જજો. જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરો 100 સબસ્ક્રાઇબર છે એટલે સારો પડે. તમે પાડો. થેન્ક યુ. એ તે સારો પડે. Wow.